નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 10માં મળ્યા છીએ. સરકારના અંગો જે છે એમાં આપણે અમુક મુદ્દાઓ વિશે ચર્ચા કરી. એમાં લોકસભા શું છે, રાજ્યસભા શું છે, એના વિશેની આપણે અગાઉ ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે આગળ જો વાત કરીએ તો લોકસભાના સ્પીકર, જેમ આપણે રાજ્યસભા માટે કીધું કે રાજ્યસભા જે છે એના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને પહેલા જે આ રાજ્યસભાના અધ્યક્ષ હતા એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. તો આ લોકસભા છે એ લોકસભાના અધ્યક્ષ જે છે એના વિશેની ચર્ચા કરીએ તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે માટે તથા ગૃહનું શિસ્ત છે એ જળવાય, વ્યવસ્થા છે એ જળવાય, તથા આપણે એમ કહી શકીએ કે યોગ્ય અને નિષ્ઠાપૂર્વક પોતે કાર્ય કરે તે માટે લોક સ્પીકર જે છે એ રાખવામાં આવે, લોકસભાના સ્પીકર રાખવામાં આવે. અને આ લોકસભાનો સ્પીકર જ્યારે આમ તો જોવા જઈએ તો જ્યારે ચૂંટણી થાય છે ત્યારે કોઈ એક પક્ષમાં હોય છે, પણ જ્યારે તે સ્પીકરનું પદ હાંસલ કરે અથવા તો સ્પીકરનું પદ મેળવે ત્યારબાદ તે કોઈના પક્ષમાં હોતા નથી. એટલે કે એને પક્ષાપક્ષી કર્યા વગર પોતાનું મંતવ્ય જે છે એ નિયમ પ્રમાણે રજૂઆત કરવાનું હોય છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ પોતે અધ્યક્ષ જે છે તથા ઉપાધ્યક્ષ જે છે એને ચૂંટી કાઢે છે. અધ્યક્ષ લોકસભાની બેઠક દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. એટલે કે ગૃહ સંભાળવાનું, તમે ક્યારેક ને ક્યારેક લોકસભા ટીવી અથવા તો લોકસભાની ચેનલ જોયેલ હોય તો તેમાં અધ્યક્ષ જે છે એ પોતાની સીટ ઉપર બેઠેલા હોય અને બીજા જે પક્ષકારો છે, ભાજપ છે, કોંગ્રેસ છે તથા અન્ય પક્ષો જે છે એ પોતે કંઈક ને કંઈક પ્રશ્નો કરતા હોય અને બીજો પક્ષ જે છે એના જવાબ આપતો હોય. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે અને તેમનો નિર્ણય જે છે એ ગૃહનો આખરી નિર્ણય કહેવાય છે. ઘણી વખત ક્યારેક લોકસભામાં પણ જો ઝઘડો થઈ જાય તો તમે ક્યારેક ને ક્યારેક જોતા હોય કે બધા લોકો જે છે એ એકબીજા સાથે વાતચીતમાં જ ખૂબ જ વધારે ઝઘડો કરે છે. ત્યારે લોકસભાના જે અધ્યક્ષ છે એનું એ કાર્ય છે કે આ લોકોને શાંત પડાવે અને ગૃહની કાર્યવાહી જે છે એ આગળ ધપાવે. તો અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પીઠબળ ધરાવતા હોઈ શકે, પરંતુ જ્યારે અધ્યક્ષ પદે તે ચૂંટાય છે ત્યારે તેને નિષ્પક્ષ કાર્ય જે છે એ કરવાનું હોય છે. ત્યારબાદ તે કોઈ પણ પક્ષના તે પોતે સભ્ય તરીકે નથી રહેતા, તે પોતે નિષ્પક્ષ કાર્ય કરે છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે. કારણ કે સામાન્ય રીતે એવું થતું હોય કે જે પક્ષ જે છે એને બહુમતી મળેલી હોય ને એના જ સામાન્ય રીતે અધ્યક્ષ જે છે એ હોય છે. ક્યારેક એવું બની શકે કે બીજા પક્ષના પણ અધ્યક્ષ હોય, પણ સામાન્ય રીતે એવું હોય છે. એટલે જ્યારે લોકસભાનું વિસર્જન થાય ત્યારે અધ્યક્ષ જે છે એની મુદત પણ પૂરી થઈ જાય છે. પરંતુ નવી લોકસભા જ્યાં સુધી ન રચાય ત્યાં સુધી તે તેનો હોદ્દો ચાલુ રાખે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યોની સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. વિચાર કરો, જોઈએ જેનો પક્ષ જે છે એ વિજેતા થયેલો હોય, હવે એ વિજેતા થયેલા પક્ષમાંથી જ કોઈ સ્પીકર ગયો હોય તો આવી રીતે કહીને દૂર કોઈ કરી ન શકે. બાકી તો શું થાય, તો કે વિપક્ષમાંથી કોઈ અધ્યક્ષ ગયો હોય અને આ લોકસભાનો અધ્યક્ષ યોગ્ય કામગીરી ન કરે તો જે તે વિજેતા પક્ષ જે છે એને તરત દૂર કરી શકે, કારણ કે એની પાસે શું છે, બહુમતી છે. તો આવી રીતના સામાન્ય રીતે વિજેતા પક્ષમાંથી જ અધ્યક્ષ જાય છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ કરવામાં આવે છે. દરેક ચર્ચા અધ્યક્ષની સાથે કરવામાં આવે છે, નહીં કે કોઈ વ્યક્તિ સામે વાતચીત કરે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દી ભાષામાં થઈ શકે, પરંતુ બંને ભાષા ન જાણનાર સભ્યને તેની માતૃભાષામાં બોલવાનું તથા આપણે એમ કહી શકીએ કે અધ્યક્ષ જે છે એ પરવાનગી આપે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત જે 60 દિવસ સુધી સભ્ય જે છે એ લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક છે એ ખાલી ગણાય છે. તો અધ્યક્ષ ગૃહની સભાને
તે મુલતવી પણ રાખી શકે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અધ્યક્ષ દ્વારા ખૂબ જ મહત્વની કામગીરી જે છે તે કરવામાં આવે છે અને લોકસભામાં જ્યારે ચર્ચા વિચારણા થતી હોય ત્યારે તેને જ કેન્દ્રમાં રાખીને, લોકસભાના અધ્યક્ષને જ કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાની હોય છે. ત્યારબાદ વાત કરીએ કાસ્ટિંગ વોટ અથવા તો નિર્ણાયક મત. આમ તો લોકસભાના અધ્યક્ષ જે છે એ પોતે કોઈ પણ બાબત છે અથવા તો કોઈ પણ ખરડો છે એ ખરડામાં પોતે મત આપતા નથી, પણ કેટલીક વખત એવું બને કે 50-50% જે છે એ વોટિંગ થાય. 50% હા પાડતા હોય ને 50% ખરડાને પસાર કરવાની ના પાડતા હોય, ત્યારે જે નિર્ણાયક મત આપવાનો હોય છે એને જ આપણે શું કહેશું? કાસ્ટિંગ વોટ, કે જે લોકસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવે છે. ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડાની ચર્ચા વિચારણા થતી હોય અને અંતે નિર્ણય વખતે તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે, એટલે કેટલાક લોકો જે છે એને સહકાર આપતા હોય, કેટલાક લોકો એનો વિરોધ કરતા હોય, ત્યારે નિર્ણાયક મત જે છે એ અધ્યક્ષ દ્વારા આપવામાં આવે છે. અહીંયા લોકસભાના પ્રથમ અધ્યક્ષ જે વાત કરીએ તો એ છે ગણેશ વાસુદેવ માવળંકર. એ પોતે લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ જે છે, લોકસભાના ઉપાધ્યક્ષ જે છે એ બેઠકોનું સંચાલન કરે છે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જો બંનેની ગેરહાજરી હોય તો ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષ જે છે એ પીઠ તથા અનુભવી એવા તજજ્ઞ પાસે આપણે એમ કહી શકીએ કે સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે અને સભ્યોની ગેરહાજરીમાં તે વ્યક્તિ ગૃહનું કાર્ય સંભાળે છે. એટલે કે અધ્યક્ષ વગરની કોઈ પણ લોકસભા પણ ન હોય અને રાજ્યસભા પણ ન હોય, અધ્યક્ષની હાજરી તો જરૂરી છે, કારણ કે એને જ કેન્દ્રમાં રાખીને બધી ચર્ચા કરવાની હોય. હવે વાત કરીએ, અત્યાર સુધી આપણે ખરડો બોલતા હતા. ખરડો કાયદો ક્યારે બને, ખરડો એટલે શું, તો એના વિશેની ચર્ચા હવે એનું બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણા આ મુદ્દામાં આવી જશે. ખરડો અથવા તો વિધેયક ક્યારે કાયદો બની શકે? અહીંયા આપણે અગાઉના લેક્ચરમાં, અગાઉના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી. અમુક બહુમતી જે છે એ બહુમતી સ્પષ્ટ બહુમતી છે, સાદી બહુમતી છે, વિશેષ બહુમતી છે, એ બધી તો ચર્ચા કરી. પણ અહીંયા ખરડો એટલે શું અને એ કાયદો ક્યારે બને એના વિશેની ચર્ચા કરવાની છે. અહીંયા કાયદા માટેની દરખાસ્ત, હું તમને એમ કહું કે ધારો કે કોઈ એક કાયદો બનાવવો છે, એ કાયદો બનાવવા માટેની દરખાસ્ત જે છે એ દરખાસ્તને શું કહેવાય છે? ખરડો અથવા તો વિધેયક કહેવાય છે. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વ જે છે એ મહત્વનું કાર્ય સંસદ કરે છે. આપણે ધારો કેમ કે જીએસટી નો કાયદો, તો જીએસટી નો કાયદો જે છે એ તરત જ લાગુ નહીં પાડી દીધો હોય, પણ એના માટે શું કરેલું હશે? તો કે એને એક ખરડા અથવા તો વિધેયક તરીકે લોકસભામાં રજૂઆત કરેલી હોય, ત્યારબાદ રાજ્યસભામાં રજૂઆત કરેલી હોય અને દરેકની મંજૂરી મળી જાય પછી રાષ્ટ્રપતિ દ્વારા એમાં સહી થઈ જાય, ત્યારે આ ખરડો જે છે એ કાયદો બને છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા હોય છે. કેટલાક ખરડા જે છે એ રાજ્યસભામાંથી પણ પસાર થવાની શરૂઆત થાય છે. અમુક ખરડાઓ જે છે એ લોકસભામાંથી પસાર થવાની શરૂઆત થાય છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારા ખરડો જે છે એ આપણે એમ કહી શકીએ કે એમાં કાયદો કેવી રીતે બનાવવો એના માટેની ચર્ચા કરીએ તો કોઈ પણ ખરડાને સંસદના 2 ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ખરડો જે છે એ બેમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂઆત થાય. ખરડો પ્રધાન અથવા તો ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારિત ધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં. એટલે કે આપણે કીધું એ પ્રમાણે ધારો કે કોઈ એક જીએસટી નો કાનૂન અથવા તો જીએસટી જે છે એ લાગુ પાડવી છે, એ કોઈ પ્રશ્ન તરીકે કોઈ વ્યક્તિ જે છે એ પોતે ધારો કે લોકસભામાં રજૂ કરી છે,
હવે તો કે લોકસભામાં શું થશે, એ કંઈ રજૂ કરશે ને તરત જ એ પસાર નહીં થઈ જાય. ક્યારેક તો એના ઉપર બહુ લાંબી ચર્ચા ચાલે છે, આશરે 1 મહિના સુધી પણ ચર્ચા ચાલે છે. તો જ્યારે તે રજૂ કરે ત્યારે એ રજૂ શું કામ એને કર્યું, એ શાસક પક્ષ જે હોય ને એને પહેલાં તો દર્શાવવું પડે કે તમે જીએસટી લઈ આવ્યા તો જીએસટી ભારત સરકાર માટે અથવા તો ભારતના લોકો માટે ફાયદાકારક છે, એવું એને દર્શાવવું જોઈએ. પછી તો કે આ જીએસટીથી ભવિષ્યમાં ભારત જે છે એ ઉજળું બનશે અને વિરોધ પક્ષ જે છે એ શું કરશે, તો બને ત્યાં સુધી એ એવો જ પ્રયત્ન કરે કે શાસક પક્ષ દ્વારા કોઈ પણ વસ્તુ લાવવામાં આવે, તમે પણ અનુભવ કરશો જેનો આગળ જતા, તો શાસક પક્ષ દ્વારા કોઈ પણ ખરડો લઈ આવવામાં આવે તો તેને દલીલ કરવી અથવા તો તેનો વિરોધ કરવો, તો જ આપણને સાચી બધી બાબત જે છે એ ખ્યાલ આવે કે કોઈ વસ્તુ જે છે એ ભારતના લોકો માટે સારી છે કે ખરાબ છે. તો સામાન્ય રીતે શું કરશે, તો કે એનો વિરોધ કરશે. હવે ચર્ચા વિચારણા ચાલુ હોય ત્યાં સુધી આ ખરડો જે છે એ કોઈ પણ સભામાંથી પસાર થતો નથી. પછી લોકસભાના અધ્યક્ષ હોય ને એને જ્યારે એવું લાગે ને કે હવે બધી ચર્ચા જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે તે મતદાન કરાવશે અને ત્યારે જો આ ખરડો પસાર કરવાના સહમતિમાં વધારે વોટ પડે તો જ આ ખરડો જે છે એ ગૃહમાંથી પાસ થાય. તો સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહોની સત્રની સમાપ્તિને કારણે રદ થશે ને, એટલે કે ધારો કે આપણે ચોમાસું સત્રની વાત કરીએ તો ચોમાસું સત્ર ચાલતું હોય અને ખરડો જે છે ગૃહમાં મૂકવામાં આવ્યો પણ એ પસાર ન થયો અથવા તો એની સહમતિ હજી સુધી લોકસભાના અધ્યક્ષને લાગ્યું નહીં કે હજી પૂરી ચર્ચા થઈ છે, તો તે શું કરશે, તો કે આ ખરડો જે છે એ નવું જ્યારે સત્ર મળે ત્યારે એના વિશે ચર્ચા કરશે. એટલે આ ખરડો જે છે એ નવું સત્ર જ્યારે ચાલુ થાય, આપણે અગાઉ ચર્ચા કરી 3 સત્રો છે, શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને બજેટ સત્ર. તો નવું સત્ર ચાલુ થાય એમાં એની ચર્ચા થશે પણ એ રદ થશે નહીં. રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર કરેલ હોય તેવો ખરડો જ્યારે લોકસભાનું વિસર્જન થઈ જાય, હવે લોકસભાનું વિસર્જન થઈ જાય પણ લોકસભાએ શું કરી નાખ્યું છે, આ ખરડાને મંજૂરી આપી દીધી છે, એમાંથી તેને પસાર કરી દીધો છે. હવે રાજ્યસભાનું તો કોઈ દિવસ વિસર્જન ન થાય કારણ કે આપણે એની ચર્ચા અગાઉ જ કરી. તો રાજ્યસભામાં હજી વિચારાધીન હોય તો આવો ખરડો રદ થઈ શકે નહીં, કારણ કે લોકસભાએ તો પસાર કરી દીધો. હવે રાજ્યસભાએ એના ઉપર ચર્ચા વિચારણા કરી તેને પસાર કરવો કે ન પસાર કરવો એના વિશેની વાત કરવાની છે. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતા રદ થશે. એટલે એના કરતાં ઊંધું, રાજ્યસભામાં પસાર થઈ ગયો અને લોકસભામાં વિચારાધીન હોય તો શું થાય, તો આ ખરડો જે છે એ ઓટોમેટિક રદ થઈ જશે કારણ કે લોકસભા તો રહી જ નથી, લોકસભાનું તો વિસર્જન થઈ ગયું છે. તો આવી ઝીણી ઝીણી બાબત જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. થોડુંક આપણે વૈચારિક રીતે જોઈએ તો આ બધી બાબત જે છે સાવ સહેલી છે, એટલે આપણે થોડુંક આપણી રીતે વિચારવાનું પછી જ આપણે જવાબ લખવાનો. ત્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય, સંસદમાં બંને ગૃહો વચ્ચે ખરડો પસાર કરવામાં મતભેદ ઊભા થાય ત્યારે શું કરશે, રાષ્ટ્રપતિ ગૃહોની સંયુક્ત બેઠક બોલાવશે. સંયુક્ત બેઠક વિશે આપણે અગાઉ ચર્ચા કરી જ છે કે ત્યારે એનું સંબોધન કોણ કરશે, રાષ્ટ્રપતિ પોતે કરશે. તેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે છે અને સંયુક્ત બેઠક જે છે એનું આપણે એમ કહીએ કે સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે, લોકસભાના સ્પીકર દ્વારા. કારણ કે ત્યારે તો શું થાય, લોકસભાનો સ્પીકર પણ હોય અને રાજ્યસભાના સ્પીકર પણ હોય, તો એનું સંચાલન જે છે એ લોકસભાના સ્પીકર કરશે. ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ. હવે આપણે વાત કરવાની છે ખરડો અગાઉ આપણે ચર્ચા કરી કે લોકસભામાંથી અને રાજ્યસભામાંથી પસાર થવો જ જોઈએ, તો એને કાયદો બનાવવા માટેની કઈ કઈ વિધિ છે. એમાં પહેલું આવે છે સામાન્ય ખરડો. હવે તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની અને પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે, પ્રથમ વાંચન કહેવાય છે. એટલે સામાન્ય ખરડો જે છે એમાં એટલી બધી મોટી બાબત જે છે એ મોટી બધી બાબતનો સમાવેશ નથી કરવામાં આવતો, એટલે એનું રજૂઆત જે છે એ કોઈ પણ ગૃહમાં કોઈ પણ સભ્ય દ્વારા
પ્રથમ વાંચન દ્વારા એની આપણે એમ કહી શકીએ કે રજૂઆત કરવામાં આવે છે, જેમાં ખરડાનું શીર્ષક, પછી ઉદ્દેશ્યો, કારણોનું વર્ણન, આ બધી વસ્તુ હોય છે. આમનામ કોઈ દિવસ ખરડો જે છે એ તાત્કાલિક પસાર થઈ જવું ન હોય. હું એમ કહું તમને કે કાંઈક સુધારા વધારા કરવા છે તો પહેલાં તો શું કરવું પડે, તેનું વિશ્લેષણ કરવું પડે. એક વાક્યમાં 2 વાક્યમાં એનું વિશ્લેષણ ન થાય, એને દર્શાવવાનું કારણ જણાવવું પડે, એના ઉદ્દેશ્યો જણાવવા પડે, એના કારણે ભારત સરકાર અથવા તો ભારતના લોકોને ફાયદો થશે કે નહીં એ બધી વસ્તુ જણાવવી પડે, પછી જ એનું પસાર થવાની શરૂઆત થાય. આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણ જે છે એ ભલામણથી જ રજૂ થાય છે. અહીંયા શું કીધું છે કે સામાન્ય ખરડો જે છે એ ધારાગૃહમાં જ્યારે રજૂઆત થાય ત્યારે જે તે ગૃહ, લોકસભા હોય તો લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભા હોય તો રાજ્યસભાના અધ્યક્ષ એની મંજૂરીથી અથવા તો એના ગૃહના અધ્યક્ષ જે છે એની પાસે પહેલાં રજૂ કરવામાં આવે છે. અને નાણાકીય ખરડો જે છે એના માટે પહેલાં કેન્દ્ર હોય તો રાષ્ટ્રપતિની અને રાજ્ય હોય તો રાજ્યપાલની ભલામણ પહેલાં લેવી પડે છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે, વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે જો શાસક પક્ષ દ્વારા કોઈ આવી રીતના ખરડો રજૂ કરવામાં આવ્યો હોય તો તેનો વિરોધ પણ થાય, એની ચર્ચા વિચારણા પણ થાય, અને જો જરૂર પડે, હવે હું એમ કહું કે ધારો કે વિરોધ પક્ષ જે છે એને આ વાંધો નથી, આ ખરડો જે છે એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, તો કાંઈ મતદાન કરવાની જરૂર નથી. પણ જો એને વાંધો હોય અથવા તો તેના દ્વારા વિરોધ કરવામાં આવે ત્યારે મતદાનની જરૂર પડે છે. ત્રીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે, તેના હેતુઓ, તેના પ્રત્યાઘાતો, એટલે કે કોઈ કાનૂન બનાવવો હોય અથવા તો કોઈ ખરડો પસાર કરવો હોય તો તેને લીધે કદાચ કેટલુંક નુકસાન જાતું હોય તો તેના પ્રત્યાઘાતો જે છે એ પણ એની પણ છાણવટ કરવામાં આવે છે. તેમાં જનતા, જૂથો, સમૂહો કે સંસ્થાઓ, વિરોધ પક્ષના અભિપ્રાયો, આ બધી વસ્તુઓને આધારે જો એમાં જરૂર જણાય તો સુધારાઓ પણ કરવામાં આવે છે. અને અંતે શું થાય છે, તેના ઉપર મતદાન થાય છે. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે તેને શું કરવામાં આવે છે, હવે હું તમને એમ કહું, રામ મંદિર બનાવવાનો મુદ્દો જે છે એ તો ખૂબ જ મોટો અને કેટલા વર્ષોથી ચાલતો મુદ્દો હતો. તો તમને ખ્યાલ હોય તો આ મુદ્દા ઉપર એક સુપ્રીમ કોર્ટ દ્વારા તજજ્ઞો જે છે એના અમુક જે હિન્દુ તથા મુસલમાનના તજજ્ઞો જે છે, આ તજજ્ઞોની એક આપણે એમ કહી શકીએ કે બેઠક યોજવામાં આવી હતી અને એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ તજજ્ઞો જે નિર્ણય લેશે એ નિર્ણય જ ફાઇનલ. તો આવા તજજ્ઞો છે, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યો છે, એની વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિ જે છે એને સોંપવામાં આવે છે, જેઓ ખરડાને ચકાસે છે અને લોકમતનો ખ્યાલ રાખી અને વિગતવાર ચર્ચા કરી અને જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ જે છે એ ગૃહને સોંપે છે. અહીંયા એવું પણ બની શકે કે ગૃહ જે છે એના પણ અમુક સભ્ય જે છે એ અમુક સભ્યોની સમિતિ બનાવેલી હોય, જેને આપણે પ્રવર સમિતિ કહીએ છીએ. આપણે જે રામ મંદિરનું ઉદાહરણ આપ્યું એ તો એક પ્રકારનું વિશેષ ઉદાહરણ છે, પણ આ પ્રવર સમિતિ જે છે એ તો ગૃહના સભ્યો જે છે ને એની જ પ્રવર સમિતિ બનાવેલી હોય અને એમાં તજજ્ઞો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો હોય. તો આ પ્રવર સમિતિ જે છે એ આવા કોઈ પણ પ્રશ્નો હોય, આવા વિશેષ પ્રકારના પ્રશ્નો હોય એના વિશેની ચર્ચા કરી અને પછી આ ખરડો છે એને એમાં સુધારા વધારા કરીને પાછો મોકલશે. હવે વાત કરીએ ત્રીજું વાંચન, એટલે કે હવે ખરડા ઉપર ચર્ચા વિચારણા પણ થઈ ગઈ. ખરડાની મંજૂરી માટે આપણે પાછું ઔપચારિક ત્રીજું વાંચન કરવું પડે છે અને એમાં બધા સુધારા વધારા સાથેનું વાંચન જે છે એ કરવામાં આવે છે. તો ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડા જે છે એનું સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. એટલે અગાઉ જ ચર્ચા બધી થઈ ગઈ અને એના આધારે જ ખરડામાં શું કર્યું છે, સુધારા વધારા કર્યા છે.
તો હવે ત્રીજું અને ફાઇનલ વાંચન જે છે એ કરવામાં આવે છે અને અંતે શું કરવામાં આવે છે, એના ઉપર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો જાહેર થાય છે. એટલે બહુમતી મળવી જરૂરી છે અને બહુમતી ન મળે તો એ ખરડો જે છે ત્યાં ને ત્યાં રદ થઈ જાય. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. એવું બની શકે કે લોકસભામાં શરૂઆત થઈ હોય તો લોકસભામાં મંજૂર થઈ જાય પછી રાજ્યસભામાં, અને રાજ્યસભામાં શરૂઆત થઈ હોય તો ત્યાંની મંજૂરી બાદ લોકસભા, બીજા ગૃહમાં પણ ખરડો આ જ રીતે પ્રક્રિયાથી પસાર કરવામાં આવે છે. અને એમાં બીજું ગૃહ જરૂરી સુધારા સાથે એમાં પણ પોતે પસાર કરશે અને જ્યારે રાષ્ટ્રપતિ સહી કરશે ત્યારે આ ખરડાને મંજૂરી મળશે. પરંતુ જો બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને ફરી પાછો ક્યાં મોકલવામાં આવે છે, તો કે ફરી પાછો પ્રથમ ગૃહને મોકલવામાં આવે છે. અને જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકો અથવા તો એના ઉપર ચર્ચા વિચારણા કરીને પણ સામાન્ય રીતે એનો કોઈ ઉકેલ ન આવે અથવા તો એમાં ચર્ચા વિચારણા લાંબા સમય સુધી ચાલે અને આપણે એમ કહી શકીએ એને મંજૂર ન થાય કે ના પણ ન પાડે તો શું થાય ગણવામાં આવે છે, તો કે તો એ ખરડો જે છે એ પસાર થઈ ગયેલો માનવામાં આવે છે. એટલે રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો એમ મનાય છે. જ્યારે બંને ગૃહો વચ્ચે જો મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં રાજ્યસભામાં સત્તાધારી પક્ષ જે છે એની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય. એટલે હું તમને એમ કહું કે રાજ્યસભા છે ને એમાં એવું ન હોય કે શાસક પક્ષ જે છે, ધારો કે લોકસભામાં ભાજપનો વિજય થયેલો હોય તો રાજ્યસભામાં ભાજપની બહુમતી હોય એવું ન હોય. રાજ્યસભામાં સભ્યોનો કાર્યકાળ તો કેટલો હોય છે, 6 વર્ષનો હોય છે. તો રાજ્યસભામાં એવું પણ બની શકે કે કોંગ્રેસ છે એની બહુમતી. તો જ્યારે આવા પ્રશ્ન થાય ને ત્યારે જ આપણે એમ કહી શકીએ કે લોકસભામાંથી ખરડો પસાર થઈ જાય પણ રાજ્યસભામાંથી પસાર ન થઈ શકે. ત્યારે આપણે એમ કહી શકીએ કે ત્યારે શું થાય, તો કે બંને વચ્ચે ચર્ચા વિચારણા અથવા તો બંને વચ્ચે ઝઘડો થાય અથવા તો આપણે એમ કહીએ ઝઘડો તો ન કહી શકીએ પણ બંને વચ્ચે વિવાદ થાય. તો ત્યારે શું થાય છે, તો કે ત્યારે બંનેની સંયુક્ત બેઠક બોલાવી પડે છે. તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. અહીંયા આપણે વાત કરીએ તો ખરડા પર રાષ્ટ્રપતિ મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે અહીંયા 3 વિકલ્પ રહેલા છે અને એને વીટો પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ પોતે ખરડા ઉપર સહી કરીને કાં તો સીધી મંજૂરી આપી દે છે. એટલે શું, તો કે રાષ્ટ્રપતિ પાસે એવો હક રહેલો છે કે ખરડું જે છે એના ઉપર સહી કરવી કે ન કરવી. જો તેને એવું લાગે કે ખરડો જે છે એ સામાન્ય જનતા માટે અથવા તો લોકહિત માટે છે તો કાંઈ પણ વિચાર્યા વગર તે તરત જ શું કરી નાખશે, સહી કરી નાખશે. તો તે મંજૂરી આપી દે છે. એક આવે છે કે પુનઃ વિચારણા માટે પોતે ફરી પાછું ગૃહમાં મોકલે છે. એટલે શું, તો કે જો તેને એવું લાગે કે આ ખરડો જે છે એ ખરડો લોકહિત માટે હજી પણ આમાં કંઈક સુધારા વધારે કરવાની જરૂર છે અથવા તો આના ઉપર પુનઃ વિચાર કરવાની જરૂર છે તો તે શું કરશે, આ ખરડો જે છે એ ફરી પાછો ગૃહમાં મોકલશે અને એના ઉપર ચર્ચા કરવાની કહેશે. અને ત્રીજું આવે છે કે એ ખરડો પોતાની પાસે રાખી મૂકે છે. નથી તો તે તેમાં સાઇન કરતા અને નથી તો તે ફરી વિચારવા માટે મોકલતા. તો આને શું કહેવાય છે, આને પોકેટ વીટો કહેવાય છે. તો કે આની ચર્ચા આપણે આગળ જતા આવશે. પોકેટ વીટોમાં શું હોય કે ખરડો ન તો એને મંજૂર કર્યો, ન તો ગૃહમાં ચર્ચા વિચારણા કરવા માટે મોકલ્યો, પણ આમ ત્યારે થાય એટલે શું, તે પોતાની પાસે જ્યારે રાખી મૂકે ને ત્યારે એ ખરડો પસાર થતો નથી. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટ્સમાં પ્રકાશિત થાય છે અને ત્યારબાદ તેમાં તારીખથી તેનો અમલ જે છે એ શરૂ ગણાય છે. એટલે રાષ્ટ્રપતિ જ્યારથી શરૂ કરે રાષ્ટ્રપતિ જ્યારથી સહી કરે ત્યારે જ આ ખરડો જે છે એ કાયદો બને છે. બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. આપણે જો કે આના વિશે ચર્ચા કરેલી જ છે અગાઉ.
કે બંધારણમાં સુધારાને લગતા ખરડા. હવે વિચાર કરો, જે બંધારણને સુધારામાં લગતો ખરડો જે છે એનું મહત્વ તો ખૂબ જ રહેલું છે. સામાન્ય ખરડા કરતાં આ ખરડો જે છે એ વિશેષતા ધરાવે છે. તો એમાં તો ખાલી ઓછા સભ્યો હોય અને એ સીધે સીધું વોટિંગ આપી દે અથવા તો સીધે સીધી બહુમતી આપી દે, એવી રીતના આનો નિર્ણય લઈ શકાય નહીં. તો આ મહત્વની બાબત છે. માટે ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યો જે છે એની બહુમતી જો હોય તો જ આ બંધારણને સુધારાને લગતો ખરડો જે છે એ કાયદો બને છે. કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે. આવું ક્યારે બને છે કે જ્યારે ખરડો પસાર કરીએ એની સીધી અસર કોઈ રાજ્યને લાગુ પડતી હોય અથવા તો દરેકે દરેક રાજ્યો જે છે એ દરેકે દરેક રાજ્યોને લગતી બાબત હોય, ત્યારે અહીં કીધું છે એ પ્રમાણે કે ત્યારે રાજ્યની જે વિધાનસભા જે છે ને એ વિધાનસભાની પણ મંજૂરી મળવી જરૂરી છે. આમ નામ રાજ્યને પૂછ્યા વગર એના કાયદો જે છે અથવા તો એની વિશેષતા કે એનામાં ફેરફાર જે છે એ કેન્દ્ર દ્વારા કરી શકાય ને. એટલે કે ઘટક રાજ્યોની વિધાનસભા છે એની પણ મંજૂરી અનિવાર્ય છે. સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેમ ઉપર કીધું એ પ્રમાણે કે પહેલા લોકસભામાં ધારો કે પસાર કરવામાં આવે, ત્યારબાદ રાજ્યસભામાં, અને જો પેલા રાજ્યસભામાં પસાર કરવામાં આવે તો પછી લોકસભામાં. આવી રીતે જે વિધિ છે એ જ પ્રમાણે આગળ જશે. પણ આમાં થોડીક બહુમતી જે છે એ બહુમતીમાં વધારો કરવામાં આવ્યો છે. 50% જેટલી નહીં પણ 2/3 સભ્યોની બહુમતી જે છે એ જરૂરી છે. પછી વાત કરીએ આપણે નાણાકીય ખરડા વિષયક વિધિ. પેલા તો ખરડો નાણાકીય છે કે કેમ, અથવા તો આપણે કીધું એ પ્રમાણે કે સામાન્ય ખરડો જે છે એ પેલા કોને આપવામાં આવે છે, તો કે પેલા આ લોકસભાનો અધ્યક્ષ જે છે એ લોકસભાના અધ્યક્ષને આપવામાં આવે છે. તો તે પેલા નક્કી કરશે કે આ નાણાકીય ખરડો છે કે નહીં. પછી અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાઓને નાણાકીય ખરડો કહેવાય છે. એટલે કે બજેટ સત્ર, બજેટમાં ને લગતી બાબત હોય તો એ નાણાકીય ખરડો કહેવાય છે. કેન્દ્રનું અંદાજપત્ર, જેને આપણે શું કહીએ છીએ, બજેટ, નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. હવે તો તમને ખ્યાલ છે કે 1 ફેબ્રુઆરીએ જ આ નાણામંત્રી દ્વારા બજેટ જે છે એ રજૂઆત કરવામાં આવે છે. પહેલા જે છે એ 28મી ફેબ્રુઆરીએ કરવામાં આવતું હતું. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, જે નીચે જણાવેલા તબક્કામાંથી પસાર થાય છે. અહીંયા કેમ લોકસભાનું મહત્વ આપેલું છે તો એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2 થી 3 દિવસ પ્રાથમિક ચર્ચા જે છે એ કરવામાં આવે છે. અહીંયા આપણે એમ કે નાણાકીય ખરડા લોકસભામાં જ શું કામ એને, કારણ કે બજેટને લગતી બાબત જે છે એ જે તે સરકાર જે છે એ જે તે સરકારની બાબત છે. અથવા તો ભાજપ સરકાર વિજેતા હોય તો ભાજપ જે છે, ભાજપ સરકાર છે એ પોતે અંદાજપત્ર અથવા તો બજેટ બનાવે છે. તો આપણે હમણાં જ ચર્ચા કરી કે એવું પણ બની શકે કે જે ચૂંટાયેલી સરકાર જે છે એ ધારો કે લોકસભામાં પોતે બેઠક ધરાવતા હોય તો રાજ્યસભામાં તેની બહુમતી ન પણ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે લોકસભા જે છે એ જ ચૂંટાયેલા સભ્યોની સભા કહી શકાય. તો એમાં જ આવા નાણાકીય ખરડા અથવા તો અંદાજપત્ર જે છે એને લગતા ખરડા જે છે એ અહીંયા શરૂઆત થાય છે. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય. નાણામંત્રી બધી જ વિગત આંકડાકીય માહિતી જે છે એ સંસદમાં રજૂ કરે છે. તમે ક્યારેક ને ક્યારેક જો સાંભળેલું હોય તો બજેટ સત્ર જ્યારે રજૂ થવાનું હોય, છેલ્લું આપણે કહીએ કે નિર્મલા સીતારમણ જે છે એના દ્વારા બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું હતું. તો બધું બજેટ અથવા તો રૂપિયા જે છે એ રૂપિયાની વહેંચણી કેવી રીતે થશે અને કયા કયા ક્ષેત્રમાં તેનો ઉપયોગ થશે, એ બધી વસ્તુની ચર્ચા જે છે આ તેના દ્વારા કરવામાં આવે છે. જે તે વિભાગના મંત્રી, જેમ કે કૃષિ છે, વિજ્ઞાન છે, સંરક્ષણ છે, વેપાર વાણિજ્ય, માનવ સંસાધન, આ બધાના મંત્રી જે છે
એ લોકસભા તથા રાજ્યસભામાંથી નિમણૂક કરવામાં આવે છે. એના વિભાગ વગેરે પોતાના વિભાગના માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી તે મંજૂરી લેવી પડે છે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. અહીંયા બજેટ એટલે તમને ખ્યાલ જ હશે કે નાણાંને લગતી બાબત અને સામાન્ય રીતે નાણાં જે છે એ કેવી રીતના આપણી પાસે આવકના સ્ત્રોત છે. ભારત સરકાર પાસે નાણાંના આવકના સ્ત્રોત ક્યાં ક્યાં છે અને નાણાં જ્યારે આવી જાય છે ત્યારે એનો ઉપયોગ કેવી રીતના કરવો, એ બધી ચર્ચા આ અંદાજપત્રમાં કરવામાં આવે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ માટે રજૂ કરાય છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત કરવો પડે છે. એટલે કે રાજ્યસભા છે ને આમાં ખાલી ચર્ચા વિચારણા જ કરી શકશે, આમાં કઈ સુધારા વધારા કરી શકે તો જો કે સુધારા વધારા કરી શકે પણ નામંજૂર કરી શકતું નથી. જો એને સુધારા વધારા કરાવડાવવા હોય તો એ આ સુધારા સહિતનું આ અંદાજપત્ર જે છે એ તેમને મોકલે છે ફરી પાછું. પણ જો લોકસભા જે છે એને મંજૂર હોય તો જ એમાં સુધારા વધારા કરે છે, બાકી તેને શું કરવું પડે છે, સીધે સીધું મંજૂર કરી દેવું પડે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે સ્વીકાર કરવો હોય તો કરી શકે અને ન કરવો હોય તો ન પણ કરે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો પાછો પરત ન મોકલવામાં આવે તો તે રાજ્યસભામાંથી પસાર થઈ ગયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો જે છે એ પસાર થયેલો ગણાય છે. એટલે કે ફરી પાછો સુધારો કરીને રાજ્યસભામાં મોકલવાનો નથી. એમાં એને સ્વીકાર હોય, પોતાને આપણે એમ કહી શકીએ કે ધારો કે આ ખરડો છે એ ખરડામાં સુધારા વધારા કરવા છે તો તે કરી શકે, ન કરવો હોય તો એમાંથી પસાર થઈ ગયેલો ગણાય. પરંતુ રાજ્યસભામાં ભલામણો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ રૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંનેમાંથી પસાર થઈ ગયેલો ગણાય. બધા વાક્ય એક જ સરખું કહેવા માંગે છે એટલે આપણે એના વિશે વિશેષ ચર્ચા કરતા નથી. નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા આપણે અગાઉ કીધું એ પ્રમાણે મર્યાદિત છે, કારણ કે શાસક પક્ષ જે છે એ લોકસભામાં બેઠેલો હોય છે. એટલે આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર લગાવી જ પડે છે. એટલે શું તો કે આપણે અગાઉ જ ચર્ચા કરી કે જ્યારે નાણાકીય ખરડો હોય ત્યારે રાષ્ટ્રપતિ છે ને એની પૂર્વ મંજૂરી લેવી પડે. હવે રાષ્ટ્રપતિએ પૂર્વ મંજૂરી આપેલી જ છે તો પછી આ ખરડો જે છે એ લોકસભામાંથી પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિએ શું કરવું પડે, તેને મંજૂરી આપવી જ પડે, કારણ કે એને પહેલેથી જ આની મંજૂરી જે છે એ આપી લીધેલી હોય છે. જો અંદાજપત્ર ગૃહમાંથી પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. હવે એ તો બજેટ તો દર વર્ષે રજૂ થવાનું જ છે, અથવા તો અંદાજપત્ર જે છે દર વર્ષે રજૂ થવાનું, તો પછી એમાં કંઈ આવા કોઈ વસ્તુ આપણે ખાલી આમને યાદ રાખવાની છે, પણ આવું કોઈ દિવસ થતું નથી. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશ સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો જે છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખને નિયંત્રણ રાખે છે. ત્યારે જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય તે રીતે ઉપયોગ થાય, અથવા તો ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ જે છે અથવા તો ચૂંટાઈને આવેલા લોકસભાના કે રાજ્યસભાના સભ્યો જે છે એ આનો કાર્યક્ષમ રીતે અથવા તો બજેટમાં મંજૂર થયેલા નાણાં જે છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે કે નહીં, એની બધી સત્તા જે છે એ લોકસભાના અધ્યક્ષ અથવા તો લોકસભાના સભ્યો પાસે રહેલી હોય છે. આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ જે છે એ રહેલો છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં પણ ફેરફાર કરી શકાતો નથી. કારોબારીના ખર્ચા પર ધારાગૃહોનો અંકુશ હોવાથી તેને
જાહેર નાણાંના રખેવાળ એટલે કે કસ્ટોડિયન આપણે કહી શકીએ છીએ. અહીંયા ધારાગૃહ જે છે એ ધારાગૃહના જે નાણાંની આપણે એમ કહી શકીએ કે વહેંચણી તથા વપરાશ જે છે એ બધા ઉપર અંકુશ રહેલો હોય છે. મન ફાવે તેમ તે પોતે નાણાંનો ઉપયોગ કરી શકતા નથી. જો કે આવી બધી બાબત તો આપણે આપણી રીતે પણ વિચારી શકીએ કે આ અંકુશ હોય તો જ કોઈ પણ સરકાર જે છે એ યોગ્ય રીતે ચાલી શકે. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, પછી ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, એટર્ની જનરલ વગેરેના સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવી અને હોદ્દા પરથી દૂર કરી શકે છે. એટલે કે લોકસભા જે છે એ લોકસભા તથા રાજ્યસભા છે આ દરેક વ્યક્તિ, જોકે ડાયરેક્ટ આપણે એમ ન કહી શકીએ કે સીધી એમાં વોટિંગ કરી અને આવી રીતના દૂર કરી દે. એના ઉપર ઘણી બધી પ્રોસેસ ચાલે છે. ખાલી રાષ્ટ્રપતિને દૂર કરવામાં પણ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. એ લાંબી પ્રક્રિયા જે છે એ લાંબી પ્રક્રિયામાં અમુક વ્યક્તિ માટે મહાભિયોગ જે છે, રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે. બાકી તો શું થાય કે હાલતા આવી રીતના રાષ્ટ્રપતિ જે છે ને બદલી નાખવામાં. તો આવી રીતે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે તથા કેટલાક બીજા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે, પછી એટર્ની જનરલ છે, આવા બધા વ્યક્તિને દૂર કરવા માટે અમુક પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા લોકસભા અને રાજ્યસભામાં કરવામાં આવે છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજ્ય કક્ષાએ ધારાસભા તથા વિધાનસભા, વિધાન પરિષદ વિશેની ચર્ચા કરશું. આભાર.